ચેપ્ટર 4 કેમિકલ કાઇનેટિક્સ. ચેપ્ટર જે છે આપણે અત્યાર સુધી કર્યા એની અંદર આ થોડુંક ઈઝી અને નાનું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન રાખજો તો ફટાફટ લર્ન થઈ જશે. ઉષ્માગતિશાસ્ત્ર આપણે કર્યું અને સંતુલન ચેપ્ટર કર્યું. આ ચેપ્ટર છે આપણે ભણવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એ પહેલા આપણે જોઈએ છીએ. તો ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી મળે છે. ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી મળે છે. એના માટે આપણે ડેલ્ટા જી લઈએ છીએ. ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જાની કિંમત છે એ 0 કરતા ઓછી હોય તો પ્રક્રિયા આપમેળે કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં. ડેલ્ટા જી જે છે ગ્રેટર દેન 0 તો પ્રક્રિયા આપમેળે પુરોગામી નહીં પણ કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. અને ડેલ્ટા જી બરાબર 0 આવે તો કઈ સ્થિતિમાં આવશે? સંતુલન સ્થિતિમાં. એવી જ રીતે આપણે ડેલ્ટા એસ ટોટલ લઈએ છીએ. એન્ટ્રોપીમાં થતો કુલ ફેરફાર ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. સિસ્ટમ એટલે શું થશે? પ્રણાલી. અને સરાઉન્ડિંગ એટલે શું થશે? પર્યાવરણ. તો ડેલ્ટા એસ ટોટલ જે છે એની કિંમત 0 કરતા વધારે હોય તો પ્રક્રિયા આપમેળે કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. અને ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં નહીં પણ કઈ દિશામાં જશે? પ્રતિગામી દિશામાં. અને ડેલ્ટા એસ ટોટલ બરાબર શું થશે? 0 તો કઈ સ્થિતિમાં આવશે? સંતુલન સ્થિતિમાં. તો ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અને કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં એની આપણને માહિતી મળે છે. સંતુલન ચેપ્ટર આપણે બીજું કર્યું હતું 11th. તો સંતુલન ચેપ્ટર છે એના ઉપરથી આપણે કેટલી પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે એની આપણને માહિતી મળે છે. કેટલું એની અંદર છે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે, કેટલા ટકા નિપજ મળશે એ આપણે ગણી શકીએ. સંતુલન અચળાંક કે બરાબર કયું સૂત્ર છે? નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. તો અહીંયા જો કે નું મૂલ્ય વધારે હોય તો શું થશે? નિપજ જે છે એનું પ્રમાણ કેવું હશે? વધારે. અંશ કેવો હોય? વધારે. અને કે નું મૂલ્ય ઓછું હોય તો નિપજ જે છે એનું મૂલ્ય કેવું આવશે? ઓછું. તો આ બે ચેપ્ટર જે આપણે ભણી ગયા 11th થર્મોડાયનેમિક્સ અને સંતુલન, એના ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી મળે છે, પ્રક્રિયા કઈ દિશામાં થશે એની માહિતી મળે છે, અને પ્રક્રિયકમાંથી કેટલા ટકા નિપજમાં રૂપાંતર થશે એની આપણને માહિતી મળે છે. પરંતુ પ્રક્રિયાના વેગ અંગે કોઈ માહિતી મળતી નથી. તો આ બે ઉપરથી આપણને પ્રક્રિયાના વેગ વિશે અથવા અંગે કોઈ માહિતી મળતી નથી. અથવા તો કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થાય તે આપણને માહિતી મળતી નથી. તો આ બે વસ્તુની આપણને માહિતી મળતી નથી કે પ્રક્રિયા છે કેટલા સમયમાં પૂરી થાય અથવા પ્રક્રિયાનો વેગ કેટલો હશે, એની ઝડપ શું હશે એ માહિતી મળતી નથી. એના માટે આપણે ચોથું ચેપ્ટર છે એ ભણવું પડશે, કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સ, આ જે કાઇનેટિક શબ્દ છે એ ઓરિજિનલ ગ્રીક શબ્દ કાઇનેસિસ છે. અને કાઇનેસિસ છે એનો અર્થ થશે મૂવમેન્ટ, હલનચલન. તો કેમિકલ કાઇનેટિક્સ, કાઇનેટિક શબ્દ છે એ ઓરિજિનલ ગ્રીક વર્ડ છે, એનો શું થશે? કાઇનેસિસ. અને કાઇનેસિસ છે એનો મીનિંગ શું થશે? મૂવમેન્ટ, હલનચલન. એ આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણને એ ક્વેશ્ચન થાય કે આવો અભ્યાસ કરવો જરૂરી શું છે? શેના માટે છે? તો હું ને આ ભાઈ ભેગા થઈને એક ફેક્ટરી નાખીએ મિથેનોલ બનાવવાની, કે ઇથેનોલ ની નાખવીશ? દારૂ ની નાખવીશ? એ તો પાછો કે સર દારૂ ની નાખીએ. તો દારૂ બનાવવાની ફેક્ટરી નાખીએ, નખાય નહીં હો ને, આપણને બેન પકડી જાય. તો દારૂની ફેક્ટરી બનાવવાની નાખીએ તો આપણને એ ખબર હોય છે કે એની અંદર દારૂ બને તો કેટલા સમયની અંદર દારૂ બને. ધારો કે ફેક્ટરી નાખ્યા પછી દારૂ બનાવવાનું ચાલુ કરીએ, 6 મહિને દારૂ 1 લીટર બને તો કામનું, ફેક્ટરી બંધ થઈ જાય. તો પ્રક્રિયાનો વેગ આપણને ખબર હોવી જોઈએ. આટલી બધી કેમિકલ ફેક્ટરી હોય
તો કેટલા બધા કેમિકલ બનતા હોય, HCl બનતું હોય તો એ ખબર હોય કે HCl છે 1 મિનિટમાં એટલું એનું ઉત્પાદન થશે, એટલા સમયમાં એની પ્રક્રિયા પૂરી થશે. તો એટલા માટે આપણે છે એ ખબર હોવી જોઈએ. બીજું, ખાદ્ય પદાર્થની અંદર રસોડામાં આપણે જ્યારે કુકર મૂક્યું હોય તો એ ખબર હોવી જોઈએ કે 10 મિનિટ પછી પ્રક્રિયા પૂરી થઈને કુકરની સીટી વાગવી જોઈએ. નો વાગે તો બાજુવાળાની સીટી વાગે. બરાબર? તો એની અંદર જે છે એ પ્રક્રિયાની વેગ આપણને ખબર હોવી જોઈએ. ઉનાળામાં દૂધ છે આપણે બહાર રાખ્યું હોય તો એ જલ્દી બગડી જાય. આપણે એમ કે દૂધ ફાટી ગયું, તો ઉનાળાની અંદર બહાર છે તાપમાન છે વધારે હોય ને ઊંચા તાપમાને જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધી જાય. એટલે દૂધ છે એ જલ્દી બગડી જાય. દૂધને ફ્રીજમાં રાખી દઈએ તો ત્યાં તાપમાન કેવું હશે? નીચું. તાપમાન નીચું હોય તો શું થશે? એની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ ધીમો થાય, તો એને લાંબા સમય સુધી છે રાખી શકાય. પછી આપણે દાંતમાં મેડિકલમાં MBBSમાં ન મળે તો તમારામાંથી અમુક છે ડેન્ટલમાં જશે, ડેન્ટિસ્ટ થઈ જશે. તો આપણે દાંતની અંદર છે ઘણીવાર છે કેવિટી થઈ ગયો એટલે ડોક્ટર પાસે જઈએ એટલે એમ કે અંદર સિમેન્ટ ભરવો પડશે. તો એ સિમેન્ટ છે ભરી દે, પછી એમ કે અડધો કલાક કઈ ખાતા નહીં, પછી ઘરે જઈને કોગળા કરીને પોચી વસ્તુ ખવાશે તમારે. તો એનો સેટિંગ ટાઈમ છે આપણને ખબર હોવી જોઈએ કે સિમેન્ટ અહીંયા ભર્યા પછી કેટલા ટાઈમ એની અંદર સેટ થશે. ધારો કે 3 દિવસ સેટ થતો હોય તો 3 દિવસ તમારે ભૂખ્યું રહેવું પડે, અને અડધો કલાકમાં થતો હોય તો અડધો કલાકમાં. તો એનો સેટિંગ ટાઈમ છે આપણને ખબર હોવી જોઈએ. આવું સિમેન્ટમાં આવતો હતો કે સિમેન્ટ છે એની અંદર એનો સેટિંગ ટાઈમ હોય. આ ભાઈનો સેટિંગ ટાઈમ હોય કે નથી? 5 વાગે ઉભો રહી ગયો હોય, હેપી હોય. તો એ આપણને ખબર હોય છે, એનો ટાઈમ ખબર હોવી જોઈએ. તો આવી રીતે ઘણી બધી જગ્યાએ પેટ્રોલ છે તો પેટ્રોલનું દહન થઈને ઉષ્મા ઉત્પન્ન થાય ને આપણું વાહન છે એ ચાલે, તો એનો આપણને ખબર હોય છે કે આટલા ટાઈમની અંદર દહન થશે ને પેટ્રોલમાંથી ઉર્જા ઉત્પન્ન થાય ને સ્કૂટર ચાલે. જો એ વેગ ધીમો પડી ગયો તો સ્કૂટર કલાક પહેલા ચાલુ કરીને રાખવું પડે, પછી ધીમે ધીમે ઉર્જા ઉત્પન્ન થાય, પછી આપણે ધીમે ધીમે જઈએ, એમાં પછી બ્રેક મારીએ પછી ઉર્જા બંધ થઈ જાય એટલે પાછું ઊભું રહી જવું પડે. તો આવી બધી જેટલી કેમિકલ પ્રક્રિયા હોય, પ્રોસેસ હોય, એ બધાની અંદર આપણે એનો પ્રક્રિયાનો વેગ છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો જ આપણે એનો અભ્યાસ છે અથવા તો કોઈ કેમિકલ છે એ બનાવી શકીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે ગમે તે રીતે નહીં થાય, ચોક્કસ સંજોગોની અંદર જ થાય. વાતાવરણની અંદર કાર્બન હોય અને ઓક્સિજન હોય તો બે જોડાઈને CO2 નહીં બનાવે. એની ચોક્કસ શરત લાગુ પડે, એની જે પરિસ્થિતિ હોય, તાપમાન, દબાણ મળે તો જ એ પ્રક્રિયા છે એ ચાલુ થાય. બીજું ઉદાહરણ લઈએ તો વાતાવરણની અંદર નાઇટ્રોજન હોય અને ઓક્સિજન હોય, બે ભેગા થઈને શું બનાવે? નાઇટ્રિક ઓક્સાઇડ. તો આ જે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે એ પ્રક્રિયા છે એ સામાન્ય રીતે નહીં થાય, કારણ કે વાતાવરણમાં નહીં તો કેટલું બધું ઓક્સિજન હોય ને નાઇટ્રોજન એ બધા ભેગા થઈને નાઇટ્રિક ઓક્સાઇડ બની જાય તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય. પરંતુ એની ચોક્કસ શરત હોય કે જ્યારે આકાશમાં વીજળી થતી હોય, નીચેથી હીરો દોડતો હોય, સામેથી કેટરીના દોડતી હોય, વરસાદ આવવા માંડે, ત્યારે શું બનશે? નાઇટ્રિક ઓક્સાઇડ છે એ બનશે. કારણ કે વરસાદ આવે ત્યારે ઉપર વીજળી થાય ત્યારે તાપમાન છે ખૂબ ઊંચું જશે. 3000 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી ઊંચું તાપમાન જાય ત્યારે આ પ્રક્રિયા છે થશે. નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાઈને શું બનાવશે? નાઇટ્રિક ઓક્સાઇડ. આ પ્રક્રિયા જે છે એ પ્રતિગામી વધારે થાય એટલે ફક્ત 5% જેવું જ આમાં નિપજ છે એ મળે છે. તો આ ચોક્કસ સંજોગોની અંદર જ નાઇટ્રિક એસિડ છે એ બનશે. પછી હીરો છે એનું ધીમું ધીમું પરિવર્તન છે એ કોલસાની અંદર થતું હોય. કોલસાની ખાણમાંથી હીરો અને કોલસા બે આપણને એકારે મળતા હોય, પરંતુ એનો પ્રક્રિયાનો વેગ છે એ ખૂબ ધીમો છે. ધીમે ધીમે 1000-2000 વર્ષે છે હીરો છે એ પાછો શેમાં રૂપાંતર થઈ જતો હોય? કોલસામાં. એટલે તનિષવાળા ભરે લખે કે હીરા એ સદા કે લીએ, પછી સદા માટે નો હોય, ક્યારેક અમુક વર્ષો પછી એની અંદર છે રૂપાંતર છે એ થઈ જાય. તો આ બધા માટે આપણે આનો શું કરવું પડશે? અભ્યાસ કરવો પડશે. તો ખાસ ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, પ્રક્રિયા પુરોગામી થશે કે પ્રતિગામી, એની દિશા વિશે આપણને માહિતી મળે છે. સંતુલન ચેપ્ટર ઉપરથી કઈ માહિતી મળશે કે કેટલા ટકા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય છે એની માહિતી મળશે. પરંતુ પ્રક્રિયાના વેગ અંગે અથવા તો પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે એની માહિતી આપણને મળતી નથી. અને કેમિકલ કાઇનેટિક્સ, તો કાઇનેટિક્સ છે વર્ડ ઓરિજિનલ ગ્રીક શબ્દ કયો છે? કાઇનેસિસ. અને કાઇનેસિસ નો અર્થ શું થશે? મૂવમેન્ટ, અથવા તો એને આપણે શું કહીએ છીએ? હલનચલન. આની આપણે વ્યાખ્યા આપી હોય રાસાયણિક ગતિકી ગુજરાતીમાં કહીએ છીએ. તો રાસાયણિક ગતિકી કોને કહેવાય? તો રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં આપણે
રાસાયણિક પ્રક્રિયાનો વેગ અંગે અને તેની સાથે સંકળાયેલી ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ અને શું કહેવામાં આવે છે? રાસાયણિક ગતિકી. રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા છે કે એની અંદર રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તેની સાથે સંકળાયેલી ક્રિયાવિધિનો અભ્યાસ કરી અને શું કહેવામાં આવે છે? રાસાયણિક ગતિકી. અંડરલાઈન કરી નાખો ડેફિનેશન, ફર્સ્ટ પેજ ઉપર જ આપી છે. થઈ ગયું? મળ્યું? ફર્સ્ટ પેજ ઉપર જ છે ભાઈ. હાલ હવે અહીંયા જો. રાસાયણિક પ્રક્રિયા જુદા જુદા વેગથી થાય છે, તો રાસાયણિક પ્રક્રિયાને એના વેગના આધારે વર્ગીકરણ કરીએ છીએ. વેગના આધારે વર્ગીકરણ કરીએ છીએ. 3 પ્રકારે થશે. ખૂબ ધીમી પ્રક્રિયા, બીજું છે મધ્યમ પ્રકારની પ્રક્રિયા, અને ત્રીજો આવશે ખૂબ ઝડપી પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા જે છે એને પોતાના એના વેગના આધારે આપણે 3 રીતે વર્ગીકરણ કરીએ છીએ. એક છે ખૂબ ધીમી થતી રાસાયણિક પ્રક્રિયા, એક મધ્યમ પ્રકારના વેગથી થતી પ્રક્રિયા, અને ત્રીજું કયું આવશે? ખૂબ ઝડપી થતી પ્રક્રિયા. ખૂબ ધીમી થતી પ્રક્રિયા છે એની અંદર આપણે ક્ષારણનું ઉદાહરણ લઈ શકીએ કે લોખંડને કાટ લાગો, તો લોખંડને કાટ લાગે એ પ્રક્રિયા છે એ ખૂબ ધીમી થશે. તમે નવું મકાન બનાવ્યું હોય અને બારીમાં નવી ગ્રીલ ફિટ કરો, તો આજે મકાનમાં ગ્રીલ ફિટ કરી હોય, સવારે ઉઠો તો ત્યાં કાટ ન લાગી ગયો હોય, એ પ્રક્રિયા માટે 1-1.5 વર્ષ જેટલો સમય લેશે, અને પછી ત્યાં ક્ષારણની પ્રક્રિયા પૂરી થાય અને ત્યાં આપણને શું મળશે? કાટ મળશે. તો એ જે પ્રક્રિયા છે એ કેવી થશે? ખૂબ ધીમી પ્રક્રિયા છે. તો પહેલું ઉદાહરણ છે લોખંડને કાટ લાગવો. બીજું છે રેડિયો એક્ટિવ રિએક્શન, કિરણોત્સર્ગી પ્રક્રિયા. ન્યુક્લિયર રિએક્શન આપણે કહીએ છીએ. કેન્દ્રમાંથી આલ્ફા, બીટા, ગામા કણ છે ઉત્સર્જિત થતા હોય, તો એનો અર્ધ આયુષ્ય સમય જ 200 વર્ષ હોય. આખી પ્રક્રિયા પૂર્ણ થવા માટે 400 વર્ષ જોતો હોય, ઘણીવાર 500 વર્ષ હોય અર્ધ આયુષ્ય સમય, તો આખી પ્રક્રિયા પૂર્ણ થવા માટે 1000 વર્ષ જોવે. તો એ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવો હોય તો શું થાય? આપણે ઉપર વયા જાય, આપણા ગલુડિયા ઉપર વયા જાય, એના ગલુડિયા ઉપર વયા જાય, 4-5 પેઢી વહી જાય. તો શું થાય? એનો અભ્યાસ કરવો શું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. તો આપણે જે છે આ ચેપ્ટરની અંદર આવી ખૂબ ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરશું નહીં, કારણ કે એ અભ્યાસ કરવો કેવો છે? મુશ્કેલ છે. અશક્ય નથી, પણ મુશ્કેલ છે, એટલે આપણે એને કાઢી નાખ્યું છે. બીજું આપ્યું છે ખૂબ ઝડપી પ્રક્રિયા. તો એની અંદર ઉદાહરણ આપણે લઈએ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, NaOH અને HCl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તટસ્થીકરણ પ્રક્રિયા થાય, ભેગા થઈને શું બનાવશે? NaCl પ્લસ H2O. તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા ખૂબ ઝડપી પ્રક્રિયા છે. આની અંદર તમે એસિડ અને બેઝ ભેગા કરો એટલે તરત જ છે ભેગા થઈ અને નિપજમાં રૂપાંતર છે થઈ જાય, પ્રક્રિયા તટસ્થીકરણની થઈ જાય, પાઇકો સેકન્ડમાં પૂરી થઈ જશે. એટલે આનો અભ્યાસ કરવો છે કેવું થશે? મુશ્કેલ થશે. બીકરમાં ભેગા કરો તરત જ પ્રક્રિયા છે એ પૂરી થઈ જશે. બીજું ઉદાહરણ આપ્યું છે AgNO3, સિલ્વર નાઇટ્રેટની. NaCl સાથે પ્રક્રિયા કરીએ સોડિયમ ક્લોરાઇડ સાથે, તો શું બનાવશે? AgCl પ્લસ NaNO3. AgCl ના શું ઉત્પન્ન થાય? અવક્ષેપ. અને આ જે પ્રક્રિયા છે આયોનિક પ્રક્રિયા છે, પોઝિટિવ નેગેટિવ. તો આયોનિક પ્રક્રિયા હોય એ કેવી હશે? ઝડપી પ્રક્રિયા હોય. એટલે આવી બધી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો છે એ શું થશે? મુશ્કેલ થાય. તો હવે આપણી પાસે કઈ વધ્યું? મધ્યમ પ્રકારની પ્રક્રિયા. તો એમાં આપણે ઉદાહરણ જોઈએ. N2 plus 3H2 gives 2 moles of NH3, અમોનિયાની બનાવટ. તમારા નાઇટ્રોજન વચ્ચેના બંધ છે એ શું થશે? તૂટશે.
અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેના બંધ છે એ શું થશે? તૂટશે. અને અહીંયા નવા બંધ છે એ બનશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે. તો અહીંયા જે પ્રક્રિયા છે એ મધ્યમ પ્રકારના વેગથી થશે. પહેલા આ બંધ તૂટશે અને પછી આ નવા બંધ છે એની અંદર શું થશે? બનશે. એટલે આ પ્રક્રિયા જે છે એ કેવી થશે? મધ્યમ પ્રકારના વેગથી જોવા મળશે. બીજું ઉદાહરણ છે સુક્રોઝ C6H12O6. સુક્રોઝનું વ્યુત્ક્રમણ કહીએ છીએ. સુક્રોઝ એટલે C6H12O6 પ્લસ H2O gives C6H12O6 પ્લસ C6H12O6. એક ગ્લુકોઝ બનશે અને બીજું કયું બનશે? ફ્રુક્ટોઝ. બે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. આની અંદર કયો સમૂહ આવેલો હોય? આલ્ડીહાઇડ. આમાં કયું આવશે? કીટોન. તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. આમાં કયો ઉત્સેચક વપરાય? યાદ છે? કોણ બોલ્યું? કયો ઉત્સેચક વપરાય છે? આવી ગયું છે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં તમારે ઇથેનોલની બનાવટ. એમાં અહીંયા ઉત્સેચક વાપરીએ છીએ ઇન્વર્ટેઝ અને એમાંથી છે ગ્લુકોઝ બને. પછી ઝાયમેઝ વાપરીએ એટલે શું મળશે? આલ્કોહોલ બને છે. તો અહીંયા આપણે ઇન્વર્ટેઝ ઉત્સેચક છે એ વાપરવો પડે છે. પછી એક પ્રક્રિયા આપી છે સ્ટાર્ચનું જળ વિભાજન. તો આ જે બધી પ્રક્રિયાઓ છે એ કેવી થશે? મધ્યમ પ્રકારના વેગથી થશે. તો આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે 3 વિભાગ પાડ્યા. ખૂબ ઝડપી, મધ્યમ અને ખૂબ ધીમી પ્રક્રિયા. ખૂબ ધીમી પ્રક્રિયા અને ખૂબ ઝડપી પ્રક્રિયા છે એનો અભ્યાસ છે કેવો થશે? મુશ્કેલ છે. અશક્ય નથી પણ મુશ્કેલ છે. એટલા માટે આપણે એનો અભ્યાસ નથી કરતા. ફક્ત કોનો કરવાનો છે? મધ્યમ પ્રકારનો. તો આ ચેપ્ટરની અંદર જેટલી રાસાયણિક પ્રક્રિયા હશે એનો વેગ કેવો હશે? મધ્યમ પ્રકારનો હશે. ગ્રાફથી સમજીએ. સાંદ્રતા વિરુદ્ધ સમય. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હંમેશા પ્રક્રિયકો છે એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. નિપજોની સાંદ્રતામાં શું થશે? વધારો. હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતા છે એ શું થશે? ઘટશે. નિપજની સાંદ્રતા વધશે. કારણ કે પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થશે? નિપજમાં. એટલે ખાસ યાદ રાખવાનું, ઉદાહરણ દર વખત આપતો સંતુલન લો ત્યારે કે કેન્ટીન છે એની અંદર પૂરી બનાવે તો લોટ બાંધેલો એ શું થઈ જશે? પ્રક્રિયક. એમાંથી પૂરી બનતી જાય તો લોટનું પ્રમાણ છે એ શું થશે? ઘટશે. નોલાનું પ્રમાણ છે એ શું થશે? વધશે. તો પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા શું થાય? ઘટે. નિપજની સાંદ્રતા છે એ શું થશે? વધશે. અને પ્રક્રિયકને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? રિએક્ટન્ટ. અને નિપજને શું કહેવાશે? પ્રોડક્ટ. ઘણી વાર નથી કહેતા અહીંયા જાનીભાઈની ઓફિસમાં લઈ ગયા હોય તોફાન કર્યું હોય તો જાનીભાઈ પહેલો ક્વેશ્ચન એમ જ પૂછે આ કોની પ્રોડક્ટ છે? બરોબર? એટલે એની જેમ અહીંયા આપણે નિપજ ને શું કહેવાશે? રિએક્ટન્ટ. અને સોરી, પ્રક્રિયકને શું કહેવાશે? રિએક્ટન્ટ. અને નિપજને શું કહેવાશે? પ્રોડક્ટ. તો આપણી જે છે ખૂબ ધીમી પ્રક્રિયા છે. તો આ રીતે રિએક્ટન્ટ છે એની સાંદ્રતા અહીંયા ઘટે છે. પ્રક્રિયકની સાંદ્રતા જો 0 હોય, ઓરિજિનમાંથી પાસ થાય છે અને પછી છે એ શું થાય છે? વધે છે. અહીંયા બે સમાંતર થાય છે, છેદતા નથી. કારણ કે પ્રક્રિયાનો વેગ છે કેવો છે? ખૂબ ધીમો છે. હવે મધ્યમ પ્રકારની પ્રક્રિયા, એની અંદર સાંદ્રતા વિરુદ્ધ સમય. પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ શું થાય છે? ઘટે છે. અને નિપજની સાંદ્રતા છે એ શું થાય છે? વધે છે. તો અહીંયા બે વખતની અંદર છે બંનેની પ્રક્રિયાનો વેગ સમાન થાય એટલે શું થશે? સંતુલન છે એ સ્થપાશે. અને ત્રીજી ખૂબ ઝડપી પ્રક્રિયા, તો સાંદ્રતા અને સમય 100 ની સ્પીડે જાય. આની સાંદ્રતા એકદમ ઘટે અને ઓલાની સાંદ્રતા એકદમ શું થશે? વધશે. તો આ રીતે આપણે અલગથી પણ સમજાવી શકાય. કોપી કરી લ્યો લખીને.
હાલો થઈ ગયું. હાલો જો હવે આપણે પ્રક્રિયક છે એનું નિપજમાં રૂપાંતર થાય છે. પ્રક્રિયકને આપણે શું કહીએ છીએ? રિએક્ટન્ટ, અને નિપજને પ્રોડક્ટ. આની અંદર મધ્યમ પ્રકારની પ્રક્રિયામાં આપણને આ રીતે ગ્રાફ મળ્યો તો સાંદ્રતા વિરુદ્ધ સમય. પ્રક્રિયક છે એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. અને આ રીતે આપણે અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં જ લખવાની છે. સ્ક્વેર બ્રેકેટ એટલે શું દર્શાવશે? એની સાંદ્રતા. આ રીતે સ્ક્વેર બ્રેકેટ કરો એટલે શું દર્શાવે છે? સાંદ્રતા. તો પ્રક્રિયક છે એની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. અને નિપજની સાંદ્રતામાં વધારો. નિપજ છે આ 0, એનાથી શું થશે? વધારો. પી. T1 સમયે પ્રક્રિયક જે છે એની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા શું કહેવાશે? P1. T1 સમય પ્રક્રિયકની સાંદ્રતા કઈ થશે? R1 અને નિપજની સાંદ્રતા શું થશે? P1. T સમય પછી આપણે થોડાક સમય પછી લઈએ એટલે T2 સમયે ચેક કરીએ તો પ્રક્રિયકની સાંદ્રતા છે એ શું થશે? ઘટશે. તો આ સાંદ્રતા ઘટીને R2 થાય છે અને આ સાંદ્રતા જે છે એ વધીને શું થશે? P2. તફાવત લઈએ આપણે. અંતિમ માઇનસ શું આવે? પ્રારંભિક. તો T2 માઇનસ T1 બરાબર ડેલ્ટા T. R2 માઇનસ R1 એટલે શું લખાય? ડેલ્ટા R. અને સ્ક્વેર બ્રેકેટ છે એ શું દર્શાવશે? સાંદ્રતામાં થતો ફેરફાર. અહીંયા P2 માઇનસ P1 બરાબર ડેલ્ટા P. હવે આપણે પ્રક્રિયક માટે લઈએ. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો આપણે લઈએ છીએ. તો અહીંયા પ્રક્રિયકનો વેગ લઈએ છીએ. તો પ્રક્રિયકનો વેગ આપણે સામાન્ય રીતે ફિઝિક્સમાં વેગ બરાબર શું લઈએ છીએ? અંતર છેદમાં સમય. તો અહીંયા અંતર તો આપણી પાસે હોય નહીં એટલે અહીંયા શું લેવો પડે? સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તેના માટે લાગતો સમય. ઓલામાં અંતર છેદમાં સમય હતો, અહીંયા શું આવશે? સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એના માટે લાગતો સમય. તો આને અદ્રશ્ય થવાનો વેગ R એટલે શું થશે? પ્રક્રિયક. એની સાંદ્રતા છે એ શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા એ લોકોએ કયો શબ્દ વાપર્યો છે? અદ્રશ્ય થવાનો, ડિસઅપિયર કહેવાય. એના અદ્રશ્ય થવાનો વેગ બરાબર R ની સાંદ્રતામાં થતો ઘટાડો અને છેદમાં તેના માટે લાગતો સમય. તો અહીંયા આપણે R ની સાંદ્રતામાં થતો ઘટાડો માટે કયું છે? R2 માઇનસ R1. તો અહીંયા આપણે કઈ રીતે લખીએ છીએ? R2 માઇનસ R1 અપોન શું આવશે? T2 માઇનસ T1. સમયનો ફેરફાર. હવે આ સાંદ્રતા છે એ ઘટે છે તો 10 માંથી ઘટીને ધારો કે કેટલી થાય છે? 5. તો તફાવત લઈએ R2 માઇનસ R1 તો 5 માઇનસ 10 એટલે કેવું આવશે? માઇનસ. તો -5. તો પ્રક્રિયાનો વેગ કેવો થશે? માઇનસ. પ્રક્રિયાનો વેગ ક્યારે માઇનસ નો હોય તો કેવો હોય? પ્લસ જ હોય. પ્રક્રિયા થાય એટલે પ્લસ જ થાય. તો પ્રક્રિયાનો વેગ ક્યારેય માઇનસ નો હોય, હંમેશા પ્લસ જ હોય. એટલા માટે અહીંયા આપણે આગળ શું મૂકી દઈએ છીએ? માઇનસ. માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. એટલા માટે અહીંયા માઇનસ મૂક્યું. બરાબર? કારણ કે આ તફાવત છે એ માઇનસ આવે તો પ્રક્રિયાનો વેગ માઇનસમાં જવાબ આવે. પણ એ વેગ ક્યારેય માઇનસમાં ન હોય એટલે અહીંયા આપણે માઇનસ આગળ મૂકી દઈએ એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આ રીતે લખાય માઇનસ
ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. હવે પ્રોડક્ટનો દ્રશ્ય થવાનો વેગ, પ્રોડક્ટ છે એની સાંદ્રતામાં શું થાય છે? વધારો. એટલે શું કીધું છે? દ્રશ્ય થવાનો વેગ, એપિયર થવાનો વેગ બરાબર પ્રોડક્ટની સાંદ્રતામાં થતો વધારો છેદમાં તેના માટે લાગતો સમય. તો અહીંયા શું આવશે? P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. આ જે છે 5 છે અને વધીને કેટલું થાય છે? 10. તો 10 માંથી 5 જાય એટલે +5 જ આવશે. એટલે અહીંયા કોઈ નિશાનીની જરૂર નથી. આને કઈ રીતે લખાશે? ડેલ્ટા P અપોન ડેલ્ટા ટી. ઓકે, તો આપણે આનો અદ્રશ્ય થવાનો વેગ બરાબર આરની સાંદ્રતા એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં તેના માટે લાગતો સમય. પણ ઘટાડો છે એટલે સાઇન કેવી લઈ લીધી? નેગેટિવ. અને અહીંયા જે છે નિપજની પ્રોડક્ટની દ્રશ્ય થવાનો વેગ બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં લાગતો સમય. તો અહીંયા સાઇન લખ્યું હોય તો કેવી આવશે? પોઝિટિવ. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ અચળનો પ્રક્રિયા ચાલુ થાય ત્યાંથી પૂરી થાય ત્યાં સુધી એનો પ્રક્રિયાની વેગની અંદર છે શું થતું હોય? વધારો અને ઘટાડો થતો હોય. આ ભાઈ છે આપણે ઘરેથી બાઇક લઈને નીકળે અને ડેડીએ આપી દીધું હોય કે આજ તું જા બેટા મોજ કર. તો ઘરેથી બાઇક લઈને નીકળે તો શું કરશે? ઘરેથી સોસાયટીના નાકે સુધી આવે ત્યાં સુધી ધીમું હલાવે, કારણ કે એના ડેડી જોતા હોય ઊભા ઊભા કે કેવું ડ્રાઇવિંગ છે. જેવો રોડ ઉપર આવે એટલે શું થશે? એની સ્પીડ છે વધી જાય. ત્યાં વળી સ્પીડ બ્રેકર આવે એટલે પાછી સ્પીડ છે શું થઈ જાય? ઘટી જાય. પાછી કેટરીના દેખાય એટલે પાછી સ્પીડ છે એ શું થઈ જાય? વધી જાય. સીધી 120 વહી જાય. ત્યાં વળી આગળ સર્કલ આવે એટલે સ્પીડ છે પાછી ઘટી જાય. પાછું રોડ ખાલી હોય તો વધી જાય, ટ્રાફિક હોય તો ઘટી જાય. તો સ્પીડ છે અહીંયા સ્કૂલે પહોંચે ત્યાં સુધી સતત નહીં રહે, એની અંદર શું થશે? વધારો ઘટાડો થાય. એવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર એની જે સ્પીડ છે, વેગ છે, એની અંદર શું થશે? વધારો ઘટાડો થાય. શરૂઆતમાં ખાલી પ્રક્રિયકો હોય એની સાંદ્રતા વધારો એટલે પ્રક્રિયા કેવી થશે? પુરોગામી દિશામાં. જેવી નિપજ બનવાનું ચાલુ થાય ને એનું પ્રમાણ વધે એટલે પ્રક્રિયા કેવી ચાલુ થશે? પ્રતિગામી. એટલે એની સ્પીડ છે એ શું થઈ જાય? ઘટી જાય. અને બંનેનો વેગ સમાન થઈ જાય એટલે સંતુલન છે એ સ્થપાઈ જશે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એની અંદર વધારો ઘટાડો આપણને જોવા મળે છે. એટલા માટે આપણે કેવું લેવું પડશે? સરેરાશ વેગ છે લેવો પડશે. તો હવે આપણે અહીંયા જે બધે વેગ લખ્યું છે ત્યાં શું લખવાનું? સરેરાશ વેગ. અને સરેરાશને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એવરેજ. તો એવરેજ વેગ છે લખાય આ રીતે, આર એવરેજ. આર એવરેજ એટલે શું થશે? સરેરાશ વેગ. સરેરાશ વેગ બરાબર અહીંયા આપણે પ્રક્રિયક માટે લખીએ તો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. હવે આ બેની અહીંયા આપણે નિશાની કઈ કરી છે? બરાબરની. કારણ કે અહીંયા જેટલો ઘટાડો થયા એટલો જ શું થશે? અહીંયા વધારો. કારણ કે પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થાય? નિપજમાં. એટલે અહીંયા વચ્ચે શું લખ્યું છે? બરાબર. તો સરેરાશ પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ઓકે, તો અહીંયા જે છે માઇનસ અને અહીંયા કેવું આવશે? પ્લસ. અને બેમાં સમય તો છે જ. આનો એકમ નક્કી કરવો હોય તો આ સાંદ્રતા છે, સાંદ્રતાના છેદમાં શું આવશે? સમય. સાંદ્રતા આપણે શેમાં લઈએ છીએ? મોલ પ્રતિ લીટર. છેદમાં સમય શેમાં લઈએ છીએ? સેકન્ડ. તો એકમ છે એ શું થશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એકમ કયો થશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે અહીંયા તો આપણે પ્રક્રિયકોને નિપજો છે એ પ્રવાહી અવસ્થામાં છે એટલે સાંદ્રતા લીધી. એની જગ્યાએ વાયુરૂપ અવસ્થામાં હોય તો આપણે શું લેવું પડે? દબાણ લેવું પડે. તો દબાણ માટે એકમ છે આપણે કયું લઈએ છીએ? વાતાવરણ, એટમોસ્ફિયર ઇન્ટુ શું થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા જ્યારે પ્રવાહી અવસ્થામાં હોય તો કયો એકમ આવશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. અને વાયુરૂપ અવસ્થામાં હોય તો શું આવશે? વાતાવરણ, એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો, નિપજમાં શું થશે? વધારો. અને સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. અને પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે એનો એકમ શું થશે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ.
અને વાયુરૂપ અવસ્થામાં હોય તો શું થશે? એટમોસ્ફિયર સેકન્ડ ઇનવર્સ. લખી નાખો. ક્યાં? હા, ત્યાં કપડા પહેરાવી દે. હાલો, લખાઈ ગયું? મોડ્યુલમાં ટોપિક કાઢજો. અહીંયા માઇનસ કરી નાખો. ક્યારનો હું રાહ જોતો હતો. હવે નવું છે, કોક યાદ કરે એટલે છીક આવે. એટલે કેટરીના યાદ કરતી હશે. હાલો જો મોડ્યુલમાં લખાઈ ગયું. હાલો, હવે આપણને આ મળી ગયું. હવે આપણને શું ગોતવાનું કીધું છે? આના માટે વેગ ગોતવાનું કીધું છે. તો આ વેગ બરાબર આપણે આ લખી શકાય. તો આર એવરેજ બરાબર શું લખાશે? 1/4 dNO2 અપોન ડેલ્ટા ટી. તો અહીંયા આપણે તો કેટલો વેગ મળ્યો? 0.0006 ગુણ્યા 4 કરી નાખીએ બરાબર શું થશે? dNO2 અપોન dt. તો એના માટે મળી જાય 4 વડે છે ગુણી નાખવાનું. ઓકે, 2.4 into 10⁻³ કેમ આવશે? ઇન્ટેક્સના બે દાખલા છે. 4.1 પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં. Reactant is converted into product. સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે. તો સમયના એકમ, મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ છે આપણે શોધવાનો છે. તો આની અંદર આર એવરેજ બરાબર શું લખાશે? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી માઇનસ R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1.
કેટલું આપ્યું છે 0.02 0.02 માઇનસ 0.03 માઇનસ અને સમય કેટલો આપ્યો છે 25 મિનિટ એને સેકન્ડમાં રૂપાંતર કરીએ એટલે 60 0.01 માઇનસ 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 પ્લસ 0.01 25 ગુણ્યા 60 સોલ્વ કરીએ તો 6.6 into 10⁻⁻6 મોલર સેકન્ડ ઇનવર્સ. ઓકે, સિમ્પલ જ છે. આવા બધા વન સ્ટેપના વધારે પૂછાય છે એમસીક્યુમાં. બીજું આપ્યું છે 4.2 પ્રક્રિયા 2A નું શેમાં રૂપાંતર થાય છે નિપજમાં. તો આના માટે સમીકરણ લખીએ તો શું લખાશે R એવરેજ -1/2 ડેલ્ટા A અપોન ડેલ્ટા T. સાંદ્રતાનો ફેરફાર ને સમય આપ્યો છે, વેગ ગણવાનો છે. તો -12 R2 - R1 અપોન ડેલ્ટા T. -12 કેટલું આપ્યું છે આપણને 0.5 અને 0.4 તો 0.4 માઇનસ 0.5 અપોન સમય કેટલો છે 10 મિનિટ 0.1 માઇનસ 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 પ્લસ 0.1 છેદમાં 2 ગુણ્યા 10 તો 0. કેટલા આવે છે 0.005 મોલર મિનિટ ઇનવર્સ. કારણ કે આપણે સમય શેમાં રાખ્યો છે મિનિટમાં જ. ઓકે, મોડ્યુલમાં છે બેયમાં કરેક્શન કરી નાખજો. ત્યાં ભૂલથી છે પોલિમરનું છે એ પ્રિન્ટ થઈ ગયું છે તો પોલિમરનો ત્યાં આન્સર છે એ કાઢી નાખજો અને આ બેયના આન્સર લખી નાખો. ત્યાં 4.1 અને 4.2 ના આન્સર લખી નાખો. પેજ નંબર 248 248 પેજ નંબર ઉપર છે. ત્યાં જે સોલ્યુશન આપ્યું છે એ પોલિમરનું છે એ કાઢીને બેયના જવાબ લખી નાખો. લખી નાખ આન્સર. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જે છે 5 આપ્યા છે. આપણે આમ તો ઘણી બધી વાર આવી ગયા છે, સરફેસમાં આવી ગયા છે, સંતુલનમાં આવી ગયા છે, એના જેવું જ છે. આમાંથી એમસીક્યુ છે મોડ્યુલમાં, એટલા માટે આપણે સેટ ડિસ્કસ કરી નાખ્યા. પહેલું આપ્યું છે પદાર્થની અવસ્થા. પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. પદાર્થની અવસ્થા અને કયું આવશે સપાટીનું ક્ષેત્રફળ. ઘન પ્રવાહી અને વાયુરૂપ અવસ્થા તરફ જતા જઈએ. અને વાયુરૂપ તેમ શું થશે એની પ્રક્રિયાનો વેગ છે એ શું થશે વધશે. કોલસો છે તો એની પ્રક્રિયા છે કેવી થશે ધીમી. પેટ્રોલ છે એ પ્રવાહી હોય તો કેવી થશે ઝડપી. એલપીજી વાયુ હોય તો એ હજી કેવી થશે એનાથી ઝડપી. તો આવી રીતે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થામાં જેમ ફેરફાર થતો જેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે વધશે. સૌથી ઝડપી કોની હોય વાયુની, એનાથી ધીમી પ્રવાહી, સૌથી ધીમી ઘન. સપાટીનું ક્ષેત્રફળ જેમ વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે વધશે. તો અહીંયા આપણે છે ચારકોલ છે એનો આ રીતે ચોસલો લઈએ, ચારકોલ બ્લોક કહીએ છે. એના કરતા એનો આપણે ભૂકો લઈએ તો એની અંદર જે છે એ સંપર્ક સપાટી વધી જાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થઈ જશે વધી જશે. બીજું આપ્યું છે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા જેમ વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ શું થશે વધશે. જેમ સાંદ્રતા વધે એમ પ્રક્રિયા છે કેવી થશે ઝડપી થશે. ત્રીજું આપ્યું છે તાપમાન. તો તાપમાન છે વધારતા
એની ગતિજ ઉર્જા છે એ શું થશે? વધશે. ગતિજ ઉર્જા વધે તો અણુઓ વચ્ચેનો સંઘાત અથડામણ છે એ શું થશે? વધશે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ શું થશે? વધશે. તાપમાન વધારીએ એમ ગતિજ ઉર્જા વધે, અણુઓની સંઘાત છે એ વધશે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધશે. પછી એમાં જોવું પડે ઉષ્મા શોષક અને ક્ષેપક પ્રક્રિયા, એ બધું પાછું સંતુલનમાં આવી ગયું છે. દબાણ, તો દબાણ વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ શું થશે? વધશે. અને અહીંયા જે છે રાસાયણિક પ્રક્રિયાનો દબાણ છે એ આપણે પરિબળ કોના માટે લાગુ પાડી શકીએ? જ્યારે પ્રક્રિયકોને નિપજો કેવી અવસ્થામાં હોય? વાયુરૂપ અવસ્થામાં હોય ત્યારે. અને છેલ્લું આપ્યું છે ઉદ્દીપક. ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. એની સક્રિયકરણ એન્થલ્પી છે એ ઘટાડે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું કરશે? વધારશે. આ ટોપિક છે આપણે આ ચેપ્ટરના એન્ડમાં ઘણું બધું ડિટેલમાં આવશે, એટલે અત્યારે આપણે ખાલી ડિસ્કસ કરતા નથી. તો 5 મુદ્દા આપ્યા છે: અસર કરતા પરિબળો, પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા આવતી જેમ પ્રક્રિયાનો વેગ છે એ વધશે. અહીંયાનું ક્ષેત્રફળ વધે એમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ શું થશે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. દ્રાવણની સાંદ્રતા વધતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. તાપમાન વધારતા ગતિજ ઉર્જા વધશે, અથડામણ વધે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. દબાણ વધતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. કોપી કરી લેજો.